જી નમસ્કાર, આશા ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પરથી તમે નિહાળી રહ્યા છો આમલિયારા ગામ પાસે અમારી ટીમ પહોંચી છે। ત્યાં પાણીની સમસ્યા છે। આખા ગામમાં પાણી તો છે, પણ રાઠોડિયા ફરિયા નવી નગરીમાં પાણી નથી। કેમ નથી એ આપણે પ્રયત્ન કરીશું। સમગ્ર ગુજરાતમાં નલ સે જલ યોજના આવી છે, પણ આમલિયા ગામ સુધી નલ સે જલ યોજના પહોંચી નથી। તેના વિશે આપણે મહેન્દ્રભાઈ સાથે વાત કરીશું। મહેન્દ્રભાઈ, તમે શું કહેશો? તમારા ગામમાં પાણીની સમસ્યા છે। હું વારંવાર મૌખિકમાં રજૂઆત કરીને થાક્યો કે સાહેબ, અમારા નવી નગરીમાં મોટી સમસ્યા પાણીની છે। તમે બીજું કોઈ પણ કશું ના આપશો તો ચાલશે અમને, પણ પાણી આપો। પણ વારંવાર મારે મૌખિકમાં રજૂઆત કરીને થાક્યો। છેલ્લે મારે આ લેખિતમાં રજૂઆત કરી છે, બધોની સહી સાથે રજૂઆત કરી છે। અને આ રજૂઆતના અંતર્ગત મને 30 દિવસમાં નહીં જવાબ આપે તો હું ધરણા પર ચોક્કસથી બેસવાનો છું। હું ડીડીઓ સાહેબને પણ, જિલ્લા વિકાસ અધિકારીને, ટીડીઓ સાહેબને ને તાલુકા આપણે તલાટી શ્રીને પણ રજૂઆત કરી લેખિતમાં। અને આનો ચોક્કસથી નિરાકરણ નહીં આવે અને મારી બહેનોને પાણીનો પ્રશ્ન છે મોટામાં મોટો, કે આખો દિવસ એવા કામ પર જતા હોય ને બધું આ, કારણ કે આપણે સવારમાં ઉઠીએ ને તો મોઢું ધોવા માટે પાણીની જરૂર પડે। તો અહીંયા આગળ કદાચ મારે નાહવું હોય ને તો મારે પંપ લાવીને પાણી લાવવું પડે। પછી કપડાં ધોવા હોય મારી બહેનોને તો મારે તળાવે જવું પડે। તો ખરેખર મને આ મોટો પાણીનો પ્રશ્ન છે। એટલે મારા નવી નગરીમાં પાણીનો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો મહેન્દ્ર વસાવા ધરણા પર બેસશે। આ હતા મહેન્દ્રભાઈ। તેઓ જણાવી રહ્યા છે કે જો એમની સંતોષાય નહીં એમનું તો એ ધરણા પર ચોક્કસ બેસે તેવું જણાવ્યું છે। મહેન્દ્રભાઈ, તમારા ફરિયામાં વસ્તી કેટલી છે અંદાજે? વસ્તી હશે 700 થી 800 જણ। અને આમાં કેવું છે કે 700 થી 800, પણ જ્યારે કહેવા જઈએ કે આપણે વીઆઈપી માણસો હોય ને તો એની વીઆઈપી સુવિધા મળે। આ તમે થોડાક ખાલી આમ કેમેરામાં દેખાડો કે આ કેવા મધ્યમ વર્ગના લોકો રહેતા હોય કે રોજ લાઈન રોજ ખાનારા, એમને સુવિધાનો કોઈ લાભ જ નથી મળતો, એવું કહેવા જઈએ તોય ચાલે। આ મહેન્દ્રભાઈ વસાવા હતા। તેઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે તેઓના ગામમાં વિકાસ નથી થયો। અને અમે રિયાલિટી ચેક જ્યારે કર્યું ત્યારે આ ગામમાં તો પાણી છે, પણ રાઠોડિયા ફરિયામાં જ નથી। કેમ નથી રાઠોડિયા ફરિયામાં તે સરપંચને પૂછવાનો અમે પ્રયત્ન કરીશું। અમે તલાટીશ્રીને ફોન કરી સંપર્ક કર્યો, પણ તલાટીશ્રી અમારો ફોન રિસીવ નથી કરતા। કોઈ કારણોસર કોઈ કામમાં હોઈ શકે છે। બીજા વ્યક્તિ છે ગ્રામજન, તેમની આપણે પ્રયત્ન કરીશું સમસ્યા શું છે તે જાણવાનો। અને સમગ્ર ગામમાં પાણી છે, પણ ખાલી રાઠોડિયા ફરિયામાં નથી। આપણે એક બા છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। નહીં સમજો તમે, એક બેન છે એમની સાથે પ્રયત્ન કરીશું। બેન, તમારા ગામમાં શું સમસ્યા છે? અમારા ગામમાં સમસ્યા જોવા જાય તો બહુ બધી છે, પણ અત્યારે ફિલહાલ તો એટલું છે કે પાણી આવતું છે નહીં। તો અમારી મોટી સમસ્યા તો પાણીની છે। આખા ગામમાં પાણી છે? ભેદભાવ કરે છે। એમના ફરિયામાં ફૂલ પાણી આવે છે। સવારમાં 7 વાગે પાણી આવી જાય અને અમારે 2 વાગે, 1 વાગે, 3 બી વાગે, 4 બી વાગી જાય, કોઈ પાણી આવતું છે નહીં। અમારા નાના છોકરા, અમારે જરૂર પડે પાણીની। અમે કેટલુંક પંપ હલાવીએ, પંપ બી તૂટી જાય છે। ફિર અમને બોલીને હચ કરાવડાવીએ છીએ અમે। પંપ બી 2 દિવસ લાગે, 3 દિવસ લાગે, પણ પાણીની બહુ તકલીફ છે અમારે। તો તમે શું નામ આપણું? આશાબેન। આ હતા ગામના આશાબેન। તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે ગામમાં વિકાસ થયો નથી। ગામમાં વિકાસ થયો પણ ખાલી રાઠોડિયા ફરિયામાં કેમ નથી થયો? એક સવાલ છે। નલ સે જલ યોજના ખરેખર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજના છે, પણ રાઠોડિયા ફરિયામાં કેમ નથી નલ સે જલ યોજના થવા પામી છે? તે એક મોટો સવાલ છે। શું ભેદભાવ રાખવામાં આવે છે સરપંચ દ્વારા? તે બી એક તપાસનો વિષય છે। બીજા બેન છે, એમની સાથે ચર્ચા કરીશું। આ ગામના બેન છે, એમની સાથે। બેન, તમારા ગામમાં શું સમસ્યા છે તમારી? પાણીની સમસ્યા છે। કેટલા સમયથી તમારા ગામમાં? ખાસો વર્ષથી। ખાલી તમારા ફરિયામાં નથી? હા, અમારા તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, મારી પાસે કેટલીક મહિલાઓ છે, તેઓના ગામમાં પાણી છે, પણ તે એક જ ફરિયામાં પાણી નથી। હવે સરપંચ, તલાટી, તાલુકા વિકાસ અધિકારી આ ગામમાં પાણી ક્યારે લાવશે તે પણ એક જોવું રહ્યું। હવે બીજા બેન સાથે પ્રયત્ન કરીશું। બા, બોલશો તમે? શું સમસ્યા છે તમારા ગામમાં? કશાની સુવિધા નહીં અમારા ગામમાં। પાણીની જ વધારે તકલીફ છે। ગમે તો જે આવીએ એટલે પાણી વગર જ હોય। અમે પીવાનું તો ખાવાનું હોય નહીં, બનાવવાનું, નાવા ધોવાનું હોય નહીં। સરપંચ કે બધા પાણી આવે, તમારા ફરિયામાં હોય આવે પાણી, અમારા ફરિયામાં પાણી ના આવે કઈ લાવવાનું? કેટલી વસ્તી છે તમારા ફરિયામાં? અમારા ફરિયામાં 2 ફરિયો છે, 3 ફરિયો છે। ઠેક પાછળ હોધી બધા પાણીનું આ જ તકલીફ હોય। કોઈ દાડ એવું નહીં કે આજે પાણી મળ્યું। 4 દિવસે આવે, 3 દિવસે આવે, 4 દિવસે
એમના ગમે કેમ એવું નહીં થતું 15 દાડા પાણી આવ્યું શું નામ? એવું અને મારું નામ જયાબેન. આ જયાબેનનું સ્પષ્ટપણે કહેવું છે કે તેઓના ગામમાં સમગ્ર ગામમાં પાણી આવે છે પણ ખાલી રાઠોડિયા ફળિયામાં કેમ નથી આવતું તે ભાઈ એક મોટો સવાલ છે. બીજા ભાઈ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. દાદા, કેટલા વર્ષથી તમારા ગામમાં પાણી નથી આવતું? શું સમસ્યા છે, મુખ્ય સમસ્યા તમારી? પાણી તો આપણે લગભગ બે અઢી વર્ષથી પાણી એકદમ એ થઈ ગયું છે, પાણી આવતું જ નહીં. ને જ્યારે અમે કોન્ટેક્ટ કરવાનો કોશિશ કરીએ છીએ ને તો આવી જશે, પાઇપ તૂટી જશે, આ ફલાણું થયું છે, ઢીકનું થયું છે, આ રીતે અમને જવાબ આપીને અમને નિકારી કાઢે છે. અને જ્યારે અમે કહે એમના ગામમાં 24 કલાક એમનું પાણી ચાલુ હોય. અમને જ્યારે બી અમે પ્રશ્ન ઉઠાવીએ છીએ ને ત્યારે તમે એવું કહે કે તમે વિડીયો કમ બનાવો છો, આ કમ કરો છો, પાણી મળશે તમને આમ છે ને તેમ છે, આ રીતે અમને નકારી નાખે છે. આ હતા આમલિયા ગામના રહીશો. અને રાઠોડિયા ફળિયામાં નલ સે જલ યોજના ક્યારે પહોંચશે મુખ્યમંત્રી સાહેબ, એ પણ એક જોવું રહ્યું. મહેન્દ્રભાઈએ સ્પષ્ટપણે કીધું છે જો એમની માંગ સંતોષાય નહીં તો ગાંધીજીના માર્ગે આંદોલન પણ કરીશું તેવી ગામજનોએ ચીમકી આપી છે. કેમેરામેન રાજેશ પાટણવાડિયા સાથે મિતેશ તડવી, વડોદરા.